તો આજે આપણે બનાવીશું એકદમ બહાર જેવા પોચારું જેવા લસણિયા સેન્ડવિચ ઢોકળા। 3-4 કપ જેટલો બેસન લઈ તેને આ રીતે ચાયણામાં સરસ ચાળી લઈશું। 1 કપ જેટલો રવો એડ કરીશું, તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ખાટું એવું દહીં એડ કરી સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ સરસ બેટર બનાવીને તૈયાર કરી લઈશું। એક ખાંડણીમાં 10 થી 15 જેટલી લસણની કળી, લાલ કાશ્મીરી મરચું અને થોડું એવું મીઠું એડ કરી સરસ રીતે ખાંડી અને આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લઈશું। ત્યારબાદ 2 બાઉલ લઈશું અને બંને બાઉલમાં આપણે સરખે ભાગે બેટરને વેચી લઈશું। વધેલા બેટરમાં લસણવાળી ચટણી અને થોડું પાણી એડ કરી સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। જે બાઉલમાં બેટર રાખ્યું હતું તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને થોડું એવું તેલ એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું। ગ્રીસ કરી લઈશું ડીશને। ઘીને ઉમેરી મિક્સ કરી તેને આ રીતે ડીશમાં એડ કરી દઈશું અને થોડી વાર માટે સ્ટીમ થવા દઈશું। ત્યારબાદ આપણે તેને ઉપર લસણવાળી ચટણીનું બેટર એડ કરી તેને પણ થોડી વાર માટે સ્ટીમ થવા દઈશું। વધેલા બેટરમાં ઇનો ફૂડ સોલ્ટ ફરી વખત ઉમેરી ઉપરના લેયરને આ રીતે પાથરી દઈશું અને ઉપરથી